चलो चैप्टर नंबर 11 एम एमसीक्यू नंबर 1 पहलो 1.40 × 10⁻10 ની ગતિ ઉર્જા તરંગ લંબાઈ ધરાવતા ન્યુટ્રોન સાથે સંકળાયેલ ગતિ ઉર્જા શોધો. તો પહેલાં આપણે ન્યુટ્રોન સાથેની સંકળાયેલ ગતિ ઉર્જા શોધવાની છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². અને mv² ને વેગમાનના સ્વરૂપમાં લઈ જઈએ તો p²/2m આપણી પાસે સૂત્ર છે. રેડી? જેમાં આ m છે એને કહેવાય ન્યુટ્રોનનું દળ. આપી છે આપણને તરંગ લંબાઈ. તો દ બ્રોગલીનું સૂત્ર છે λ = h/mv. રેડી? પાક્કું ને? ઓકે. આમાંથી એમને સૂત્ર કરતાં બનાવો તો થાય λ/hv. ઓકે. ન્યુટ્રોનના દળને અહીંયા કિંમત મૂકી તો એ ગતિ ઉર્જા મળી જશે ડાયરેક્ટ. એ મગજમારી ન કરવી હોય, એની સાથે સેટઅપ ન કરો તો ડાયરેક્ટ સૂત્ર આપણી પાસે છે λ = h/p. રેડી? અથવા h/mv. ઓકે. તો એમાંથી આપણે ન્યુટ્રોનના દળને સેટ કરીને સાદુરૂપ આપવાનું થાય. ન્યુટ્રોનના દળને સેટ કરીને સાદુરૂપ આપો તો પહેલાં એમ કરો, આમાંથી પીને સૂત્ર કરતાં બનાવી દો h/p. તો p બરાબર થાય h/λ. p બરાબર h/λ. હવે h/λ ને અહીંયા મૂકી દો, એ વધારે ઇઝી પડશે. તો p²/2m, p એટલે h/λ ગુણ્યા 1/2m. રેડી? આનું સાદુરૂપ આપો તો તમને જવાબ મળશે h²λ² × 2m. h એટલે પ્લાન્કનો અચળાંક 6.625 10⁻⁻34 એનો સ્ક્વેર. 2 માસ ઓફ ન્યુટ્રોન 1.67 10⁻⁻27. તરંગ લંબાઈ આપી છે આટલી. ગતિ ઉર્જાનું સાદુરૂપ આપો તો જવાબ આવે 4.18 10⁻². ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરો તો ભાગ્યા 1.6 કરવા પડે. રેડી? તો આ ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ રીતે સેટ થાય. ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ રીતે સેટ થશે. રેડી? હવે બીજું મેળવવું છે 300 કેલ્વિન તાપમાને. સેકન્ડમાં ચેક કરું છું. 300 કેલ્વિન તાપમાને 3/2 kBt સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા દ્રવ્ય સાથે સંતુલન માટે ન્યુટ્રોનની તરંગ લંબાઈ કેટલી? રેડી? હવે ન્યુટ્રોનની તરંગ લંબાઈ માટે આપણે ગતિ ઉર્જાને 1/2 kBt 3/2 kBt સાથે સરખાઈશું. રેડી? તો ન્યુટ્રોનની તરંગ લંબાઈ λ બરાબર h/p h/mv. તાપમાન અનુસાર આપણી પાસે આ mv એટલે કે પીનું સૂત્ર છે 3 kBt m. તાપમાન અનુસાર 3 kBt √m તરીકે. રેડી? ઓકે. કિંમત મૂકી દો 6.625 10⁻⁻34 અપોન √3 ગુણ્યા બોલ્ટ્ઝમેન અચળાંક ગુણ્યા 300 ગુણ્યા 1.67 × 10⁻27 દળ છે. તો λ બરાબર ટોટલ સાદુરૂપ તમને મળશે કંઈક આવું, અથવા 1.45 એંગસ્ટ્રોમ અથવા 1.45 એંગસ્ટ્રોમ. આ સૂત્ર વેરી મસ્ટ ટાઈમ સૂત્ર વેરી મસ્ટ ટાઈમ. આ જે છે એ ગતિ ઉર્જાને 3/2 kBt સાથે સરખાવો. 3/2 kBt બરાબર 1/2 mv² ને 1/2 mv² એટલે p²/2m. તો 3/2 kBt 2 કેન્સલ. રેડી? તો એમ ઉપર
तो P बराबर √3 kBT इंटू M, P बराबर 3 kBT/M। आ पॉइंट અહીંથી આ રીતે મળશે। રેડી? તો એક દાખલો આપણી પાસે આ છે। ઓકે, આગળ એક દાખલો છે આપણી પાસે। 1 કિલોમીટર પર સેકન્ડ ની ઝડપ ધરાવતી 0.040 કિલોગ્રામ દળની ગોળી, આ એ પોઈન્ટ। બી પોઈન્ટમાં 1 મીટર બાય સેકન્ડની ઝડપ ધરાવતો 0.060 કિલોગ્રામ દળનો દડો 2.2 મીટર પર સેકન્ડની ઝડપથી ખસતો 1×10⁻⁹ કિલોગ્રામ દળનો ધૂળનો રચકણ માટે દ બ્રોગલી તરંગ લંબાઈ લેવી છે। ત્રણેય માટે દ બ્રોગલી તરંગ લંબાઈ શું છે? ખાસ ધ્યાનથી આ આપણે ગોળી માટે વાત કરીએ છીએ, આ આપણે દડા માટે વાત કરીએ છીએ, અને આપણે રચકણ માટે વાત કરીએ છીએ। રેડી? દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે h/mv, લેમડા બરાબર h/mv। ઓકે, એચની કિંમત છે આપણી પાસે। અહીંયા આપણે એમ દળ કેટલું આપ્યું છે? 0.040, તો અહીંયા 0.040 કિલોગ્રામ મૂકવાના। ઝડપ કેટલી આપી છે? 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ। 1 કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે 1000 મીટર બાય સેકન્ડ। પ્લાન્ક અચળાંકની કિંમત ખબર છે। રેડી? દરેકનું સાદરૂપ આપશો તો ટોટલ જવાબ તમારો કંઈક આવો આવશે, 1.7 10⁻⁻35 મીટર। આના માટે દળ આપ્યું છે 0.060 kg, આ આપ્યું છે 1 મીટર બાય સેકન્ડ। તો લેમડાને સોલ્વ કરશો તો સાદરૂપ આવશે 1.1 10⁻32 મીટર। એક પોઈન્ટ આ છે। એના પછી આગળ લેમડા માટે અહીંયા દળ આપેલું છે આપણને 10⁹, અને અહીંયા વેગ આપેલો છે આપણને 2.2 મીટર બાય સેકન્ડ। તો લેમડા બરાબર આપણને મળે 3.01 10⁻⁻35 મીટર। તો અલગ અલગ કણો માટે, અલગ અલગ મટીરિયલ માટે આપણી પાસે અલગ અલગ દળ અને અલગ અલગ વેગ આપેલા છે, તો એ પ્રમાણે તમારે ફોલો કરવાના રહેશે। રેડી? 56 વોલ્ટમાં વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનનું વેગમાન અને દ બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે। 56 વોલ્ટ પ્રમાણે ઇલેક્ટ્રોન માટે દ બ્રોગલી તરંગ લંબાઈ અને વેગમાન ઇલેક્ટ્રોન માટે P બરાબર mv। વેગમાન માટે વોલ્ટ પ્રમાણે સૂત્ર છે 2ev/m, 2ev × m। આમાં કિંમત મૂકીને સાદરૂપ સેટ કરો
વોલ્ટ તમારે 56 મૂકવાના છે. આની કિંમત છે 1.6 10⁻⁻⁹. ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31. તો આ પી વેગમાનનું સાદુરૂપ આપણને મળે 4.4 10⁻24. 4 10⁻24 કિલોગ્રામ મીટર બાય સેકન્ડ. એક પોઈન્ટ. બીજો પોઈન્ટ આપણી પાસે છે તરંગ લંબાઈ. લેમડા બરાબર h/p. h એટલે પ્લાન્ક અચળાંક અને p એટલે વેગમાન. તો સાદુરૂપ ટોટલ સાદુરૂપ આપણને એંગસ્ટ્રોમમાં આટલું મળશે 1.64 × 10⁻10. ઓકે. આગળના પોઈન્ટમાં આપણી પાસે એક ધાતુની સપાટી પર 7.51 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણને આપાત કરી 6 × 10⁵ મીટર બાય સેકન્ડ ના વેગથી ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરાય છે. તો ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ f0 બરાબર ખાલી જગ્યા. થ્રેશોલ્ડ આવૃત્તિ f0 = ખાલી જગ્યા. રેડી? તો ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ છે આપણી પાસે E બરાબર 1/2 mv² બરાબર hf માઇનસ hf0. આપણે f0 મેળવવાના છે. તો f0 = hf માઇનસ 1/2 mv². રેડી? h કોમન અથવા h કોમન અને કેન્સલ કરવા માટે h વડે બધાને ભાગી નાખો. તો 1/2 mv² બાય h. આવૃત્તિ આપી છે 7.21 10⁻14 -1/2. m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31. વેગ આપેલો છે કંઈક આટલો. પ્લાન્ક અચળાંક 6.25 10⁻34. ટોટલ સાદુરૂપ આપો f0નું તો 4.74 × 10⁻14 હર્ટ્ઝ. આટલી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીએ ત્યારે આટલી આવૃત્તિવાળો પ્રકાશ આ સપાટી પર આપાત કરીએ આટલી આવૃત્તિવાળી સપાટી પર ત્યારે એ બહાર નીકળે. એનો મતલબ આપાત આવૃત્તિ વધારે છે અને વર્ક ફંક્શન થ્રેશોલ્ડ આવૃત્તિ કેવી છે? ઓછી છે. ફોટો ઇલેક્ટ્રિક અસર અહીંયા બને. ફોટો ઇલેક્ટ્રિક અસર અહીંયા બનશે. રેડી? ચલો આગળ. એક ચોક્કસ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ આટલી આપેલી છે. જો તેના પર 8.2 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળા પ્રકાશને આપાત કરવામાં આવે તો મળતા સ્ટોપિંગ પોટેન્શિયલનો અંદાજ ખાલી જગ્યા લગાવો. એટલે આપણે આમાં મેળવવું છે સ્ટોપિંગ પોટેન્શિયલ. રેડી? ચાલો. તો સ્ટોપિંગ પોટેન્શિયલ માટે સૂત્ર છે EV0 બરાબર E - 5. E - 5 એટલે hf માઇનસ hf0. તો V0 મેળવવું છે તો hf માઇનસ hf0 બાય E આ રીતે. h/e કોમન કાઢો તો f માઇનસ f0 મળે. રેડી?
કિંમત મૂકી સાદુરૂપ આપી દો 6.625 ઇન્ટુ 10⁻⁻34 અપોન 1.6 10⁻90 એફ આપેલા છે આ રીતે કંઈક અને F0 પણ આપેલા છે આ રીતે કંઈક. સાદુરૂપ આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં સેટ કરવું હોય, રેડી? ઓકે, ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી વોલ્ટમાં સેટ છે. ઓકે, તો 2.03 વોલ્ટેજ, એવરેજ 2 વોલ્ટેજ. રેડી? વર્ક ફંક્શન થ્રેશોલ્ડ આવૃત્તિ આપી છે અને આવૃત્તિ આપી છે, એના પરથી તમારે સ્ટોપિંગ પોટેન્શિયલ સેટ કરવો છે, એવું છે. બરાબર, ખાસ ધ્યાનથી. ચલો આગળ. આગલા પોઈન્ટમાં એવું છે, ફોટો ઇલેક્ટ્રિક અસર પરના એક પ્રયોગમાં સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિ નો ઢાળ, આલેખનો ઢાળ m બરાબર 4.12 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ માલુમ પડે છે. તો પ્લાન્ક અચળાંક કેટલો? રેડી? તો પ્લાન્ક કોન્સ્ટન્ટ માટે ખાસ ધ્યાનથી આપણી પાસે ઢાળનું સૂત્ર m બરાબર V0/F ઢાળ બરાબર tan થીટા. ઢાળની કિંમત આપી છે કંઈક આટલી, કારણ કે આપણી પાસે ઢાળ એટલે yx/x અક્ષ V0/F. બેઝિકલી ઢાળ આપણી પાસે h/e તરીકે હતું, કોન્સ્ટન્ટ h/e તરીકે, અને તમે આ રીતે પણ સેટ કરી શકો છો yx/x અક્ષ તરીકે. રેડી? આપણે h મેળવવો છે, તો V0/F ઇન્ટુ E અથવા m ઇન્ટુ E, h ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ E અથવા V0/F ઇન્ટુ E, ગમે તે રીતે સેટ કરી શકો છો. તો આને સેટ કરો તો ઢાળનો જવાબ છે આપણી પાસે 4.12 10⁻⁻5 અને ઇલેક્ટ્રોનનો ચાર્જ છે કંઈક આટલો. તો પ્લાન્ક અચળાંક 6.5 ઇન્ટુ 10⁻34 જૂલ સેકન્ડ -1. પ્લાન્ક અચળાંક કંઈક આ રીતે મળે. તો ઢાળ પરથી તમે આ રીતે કંઈક સેટ કરી શકો છો. ઢાળ પરથી આ રીતે ગોઠવણ કરવાની જાય. ઓકે, લેમડા બરાબર 550 નેનોમીટર આપેલા છે. સૂર્યપ્રકાશની પૃથ્વી સપાટી પરની તીવ્રતા 1.388 × 10³ છે. તો પૃથ્વી પર આવતા દર સેકન્ડે દર ચોરસ મીટરે આપાત ફોટોનની સંખ્યા, ખાલી જગ્યા, આપણે આપાત ફોટોનની સંખ્યા સેટ કરવાની થાય આ રીતે કંઈક. રેડી? તો એના માટે ખાસ ધ્યાનથી તીવ્રતાનું સૂત્ર છે ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય.
ઉર્જા એટલે NHF, ક્ષેત્રફળ A ઇન્ટુ T, F એટલે NSC બાય લેમડા A ઇન્ટુ T. રેડી? એમાં એકમ ક્ષેત્રફળ અને એકમ સમયની વાત છે એટલે આ બંને એક એક લખી નાખો. લેમડા આપેલા છે 550 નેનોમીટર. રેડી? તીવ્રતા આપી છે આપણને 1.388 10⁻³ આપણે ફોટોની સંખ્યા n મેળવવાની છે. રેડી? તો n ઇઝ ઇક્વલ I લેમડા AT બાય HC. કિંમતો મૂકતા n ઇઝ ઇક્વલ ટુ આપણને મળે 4 ગુણ્યા 10⁻21 ફોટોન્સ બાય સેકન્ડ. ફોટોન્સ બાય સેકન્ડ. આગળ 30 કિલોવોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાન ના તફાવત હેઠળ ઉદ્ભવતા એક્સરે ની મહત્તમ આવૃત્તિ F મેક્સિમમ તથા લઘુત્તમ તરંગ લંબાઈ લેમડા મિનિમમ મેળવો. તો એના માટે આપણું સૂત્ર છે HF બરાબર EV, તો F બરાબર EV બાય H. કિંમત મૂકી દો. E એટલે 1.6 10⁻⁻90, V એટલે વોલ્ટ આપેલા છે 30 કિલોવોલ્ટ, H એટલે પ્લાન્ક અચળાંક. રેડી? સાદુરૂપ આપો તો જવાબ આવે 7.25 10⁻18 હર્ટ્ઝ. આગળ C બરાબર F લેમડા, તો લેમડા બરાબર C બાય F. C એટલે 3 ગુણ્યા 10⁸ અને F એટલે 7.25 10⁻18. તો જવાબ આવે 414 એંગસ્ટ્રોમ. આવૃત્તિ પરથી તરંગ લંબાઈની વાત છે આ રીતે. ઓકે. બે 2.14 ઇલેક્ટ્રોન વોટ વર્ક ફંક્શન ધરાવતી સીઝિયમની સપાટી પર 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણને આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોન અથવા ફોટોન ઉત્સર્જિત થાય છે. તો પહેલું મેળવવું છે ઉત્સર્જિત થતા ફોટોનની મહત્તમ ગતિ ઊર્જા. તો મહત્તમ ગતિ ઊર્જા 1/2 mv² બરાબર HF - 5. HF F આપેલા છે. આ F 5 ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે તમારે જૂલમાં ફેરવવા પડશે. 1.6 × 10⁻90 જૂલ.
ઘાતને સેટ કરીને સાદરૂપ આપો તો જવાબ આવે 5.48 into 10⁻20 જૂલ. જૂલને તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરશો તો 1.6 into 10⁻90 વડે ભાગવા પડશે. એ જવાબ આપણને કંઈક આ રીતે મળશે. રેડી? ચાલો આગળ. બીજો મેળવવો છે સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલનું સૂત્ર છે EV0 બરાબર K મેક્સિમમ. તો V0 બરાબર K મેક્સિમમ બાય E. K મેક્સિમમ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવ્યા કંઈક આટલા ભાગ્યા E ગયા. તો જવાબ આવ્યો 0.3425 વોલ્ટ. 3425 વોલ્ટ. ઓકે. પછી મેળવી છે ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. મહત્તમ ઝડપ માટે ગતિ ઉર્જાનું સૂત્ર જૂલવાળા પોઈન્ટમાં સેટ કરવાનું. 1/2 mv² બરાબર 5.48 into 10⁻20 જૂલ. તો v² બરાબર 2 into 5448 10⁻20 by m. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 10⁻31 સ્ક્વેર છે. વર્ગમૂળ કરીને સાદરૂપ આપવાનું કંઈક જવાબ આવશે 3.47 into 10⁻5. 3.47 into 10⁻5. રેડી? ચલો આગળ. M દળના ઇલેક્ટ્રોન અને ફોટોનની ગતિ ઉર્જા E સમાન છે. તેમની સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગલંબાઈ નો ગુણોત્તર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન માટે લેમ્ડા બરાબર h/p અને વેગમાનને સેટ કરો ઉર્જા સાથે તો 2me. આથી ઇલેક્ટ્રોન માટે. ફોટોન માટે વાત કરો તો E બરાબર hf અને hc બાય લેમ્ડા. આ ઇલેક્ટ્રોન માટે અને ફોટોન માટે. તો લેમ્ડા p બરાબર hc બાય E. આ 2 નંબર માટે. તો બંનેનો ગુણોત્તર લઈ લેમ્ડા E બાય લેમ્ડા p. 1 અને 2નો ગુણોત્તર લઈ લો તો સાદુરૂપમાં તમારી પાસે હશે 1/c√E/2m. સાદુરૂપ જાતે આપવાનું છે 1/c into √E/m E/2m. આગળ એક ધાતુનું કાર્યવિધેય વર્ક ફંક્શન 2.28 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તેના પર લેમ્ડા બરાબર 500 નેનોમીટર વાળા પ્રકાશને આપાત કરીએ તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની
દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? પૂછા જતા ફોટો ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? તો આપણી પાસે 1/2 mv² બરાબર ગતિ ઉર્જા બરાબર E - phi એવું સૂત્ર છે ફોટો ઇલેક્ટ્રિક અસરનું. E એટલે sc/લેમ્બડા અને phi એટલે વર્ક ફંક્શન આપેલું છે. Hની કિંમત મૂકો, Cની કિંમત મૂકો અને લેમ્બડાની કિંમત મૂકો. રાઈટ. phi બરાબર 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ છે આપણી પાસે. રાઈટ. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાના, ભાગ્યા 1.6 × 10⁻19 વડે સેટ કરવાના. ઓકે, તો એને તમે સેટ કરો તો આ કે મેક્સિમમ આપણને મળશે 0.20 ઇલેક્ટ્રોન વોલ્ટ. લેમ્બડાનું સૂત્ર છે આપણી પાસે h/√2me ઉપર લખેલું છે h/2me. આમાં કિંમત મૂકશો, hની કિંમત 2m અને eની કિંમત મૂકશો. ટોટલ સાદુરૂપ તમે જાતે આપશો તો જવાબ એવરેજ આપણને 28 એંગસ્ટ્રોમ જેવું મળશે. જવાબ એવરેજ 28 એંગસ્ટ્રોમ જેવું મળી શકે. રેડી?